મારો બેટો મારો અને તો હવે છે ને મને કંટારો લેવરાયો છે. નિત્યાનનું થયું કોઈ દી ટેમે કામે ન આવ્યો કોઈ દી. આજ તો છે ને આવે ને એટલે આને ધક્કા મારીને બહાર કાઢી મૂકવો છે. મારે આને કામે જ નથી રાખવો એટલે મારે તો કંટારો ન લેવરાવે. આવી ગયો. હા શું કામ કરવાનું છે? ના રે ઓલી થારી લેવું ને એટલે તારી પૂજા કરી લઉં પેલા. નીકળ બહાર નીકળ. હાલ મારે તને કામે જ નથી રાખવો. પણ કા દાદા મારો વાંક શું? એ તારો વાંક શું ના દીકરા? આ કેટલો ટાઈમ થયો એ જોતો. દાદા ક્યારેક તો મોડું થઈ જાય છે. એ ક્યારેક નહીં તારે નિત્યાન મોડું થઈ જાય છે. હવે છે ને તું વિયો જા ભાઈ, હું બીજો કામે ગોતી લઈશ. તમ તાર તું જા. પણ દાદા તમે અત્યારે હદવાઈ છે મને એમ કહો છો કે તું વિયો જા. તમારે તો મને જેઠ મહિને કેવું છે ને કે ભાઈ મારે તને કામે ન રાખવો તો હું ગમીને ભેગો હાથી રહી જાય. હવે મારે ક્યાં કામે જવું અને ક્યાં કામ ગોતવું? તો તારે સીધી રીતે વહેલું કામે વિયાવાય ને. દાદા એક ખેલ જવા દો. હવે સમજો કોઈ દી એટલે કોઈ દી મોડું નહીં થાય. હવે કાંઈ વહેલો જ આવી જાય છે. કાલથી વહેલો વિયાવી ને. હા નકર કાલથી છે ને મને પૂછવા ન રહેતો, બીજે કામે સડી જ જાય છે. વાંધો નહીં મોડું થાય તો તમ તાર નહીં પૂછવા રહ્યો. હા જા ચા બનાય. લે આજ થોડોક તતડાયો છે ને હવે કાલથી વહેલો વી આવશે. મારા નકર નિતાનની આની લપ હતી. લાય હવે મારા પ્રભુના 5 નામ લઈ લઉં. મારો દીકરો મારો પેલા તો એમ કેતો તો તું મારા દીકરા રોકો છો, મારા દીકરા રોકો. અને આ છેલ્લા 15 દીથી મારો દીકરો વાયો મારી વાયા પડી ગયો. મારી વાયે થોડું કઈ મોડું થાય ને કા લાપાના ઘા કરી લે અને કા તતડાવીને એમ કહી દે એ તને કામે ન જોતો વ્યો જા. પણ દીકરા મારા તું જોઈ લીજે ખાટલે પડ એક ખેલ ખાટલે પડ. આમ જો પછી હું આ મારો બદલો ન લઉં ને તું મારું નામ હરીરામ નહીં. મારો બેટો પૈસા હે ને સાય કામ જડતું નથી. લાય ઓલા ભૂરા ડોન ઘર પર હાલ્યો જાવ. જો કામે રાખ લે ને તો વાપરવાનું હાલે ને મારે બે કામ અને ઘડીક તને સાય કામ ગોતું નહીં. મેલી દિયો ને કુંવર કાન રે મારા ગળો મારો. મેલી દિયો ને કુંવર કાન. એ આ કાંઠે ગંગા વાલા ઓલા કાંઠે જમના. એ વચમાં ગોકુળિયું રૂડું ધામ રે મારા ગળો મારો. મેલી દિયો ને કુંવર કાન રે મારા ગળો મારો. દાદા સાચું કહું આમ જો મારા આમ બસ મારી પાસે એને એક ગીસામાં રૂપિયો નથી. મને એને કામે રાખી લો ગમે એમ કરો. મારા ઘીરે એને ખાવાનું મરચું નથી ને તેલ નથી ને કઈ હટાણું નથી. પણ કા દાદા મારો છો એ મારે જ ને. તું મને પૂછ્યા વિના અહીંયા ઘરમાં જ શું કામ કર્યો? હે નીકળ બારો નીકળ. પણ દાદા મારી વાત તો સાંભળો. તારી વાત મેં બધી સાંભળી લીધી પણ મને પૂછ્યા વિના તું અહીંયા અંદર શું કામ કર્યો? દાદા જો હું પૂછીને આવું. પૂછીને નહીં નીકળ બરો. મારા બેટા મારા ઘર ઉગાડવું હોય એટલે આઈના જ આવે છે. તારી વાત થઈ કે નહીં હવે? મારા દીકરા મારા ને કામનું પૂછવા ગયો ને તો લાફા માર લીધા લાફા અને એક પાટું માર લીધી. વરમનું લાગી ગયું હોત તો એના બાપાનું શું જાતું હતું. પણ આને છે ને રૂપિયા આવે છે ને રૂપિયાની એવા છે. પણ ક્યારેક જો મારા હરપતે સીડ્યો ને તો આને ભાંગીને મેકી દેવાનો સૌ. મારા દીકરા મારાના કામ એક તો કામ ખૂટતા નથી અને પૈસા આવતા નથી. અને ઓલે 8 દિવસથી મારે મુદતની ટપાલ આવેલી પડી છે. મુદતે નથી જવાનું. જો મુદતે નહીં જાઉં તો સાહેબ થોડો કરશે તો અમથેમ તો મને 2-3 દિવસ જેલમાં હળવાડી દીશે. એના કરતાં જો ને આજ જઈને 2000 રૂપિયાની વ્યવસ્થા કરી અને જો ને મુદતે જઈ આવવું છે. ડોલી ડોલી. હા સાહેબ. તને 8 દીધા ટપાલ ના મોકલી સાહેબે હે તો મુજે જવાનું તને ખબર ન પડે? પણ એવું નથી સાહેબ, મારા ટપાલ કાલે જ આવી હતી. કાલે આવી છે? હા. તો તને આજ નો જવાનું ખબર પડે હે? પણ એવું કામ પોલીસ સ્ટેશન ભેગો થા
ત્રણ દી રાખું ને ત્યારે તને ખબર પડશે કે કાનૂનના નિયમ પાડવો પડે. પણ સાહેબ તમને હાસું કહું, શું મારી પાસે પૈસા નથી ને તો હવે ત્યાં કણ જાઉં તો થોડા દાદા પૈસા જોઈને મારે હારી. એટલે એક કામ કરો, કાલ સોમવાર થાય ને હું સોમવારે જી આવીશ. સોમવારે હા પાકું ને? હા હા જી આવીશ. નાકાર હું પાછો આવીશ તારા ભીસડા ખેરી નાખીશ. ના ના સાહેબ જી આવું પછી. હા સારું, કાલ પાકું જી આવજો હો. ઓહો પાછું ન આવવું પડે મારે. ઓહો હા હા એટલે હું બોલો અત્યારે સંભાળતો હતો. મેં કીધું સાહેબ આવી ન જાય સારું. આ તો આયના સાહેબ હતા ને એટલે બધી મને જાતો કર્યો. તો વાંકાનેથી સાહેબ આવ્યો જ ને તો ગાડીમાં જ બેહાડી દેત. મારા દીકરા મારાનું હવે આ બાજુ મારે મુદ્દે તે જવાનું શું કરવું? પૈસાની જરૂર પડશે ને પૈસા છે નહીં ઘરમાં. કોના પાસે લેવા જાવ, કોના પાસે જાવ? હા લાય મારે ભાઈ ભૂરિયા પાસે જાવ અને અત્યારે એને પાસે ઉછેરના લઈ લો એને કહીશ કે 2 દી ભાઈ પાછા દઈ દઈશ. ડોલીને ઘરે જઈને થોડો ખભે તભે કર્યો ને તા તો ફફડવા મીણ્યો. જો એમ કીધું ને કે પોલીસ સ્ટેશન લઈ જ જવાનું છે તો એ મને એમ દે કે આલો સાહેબ તમે 500 રૂપિયા વાપરો, પણ આવા ગરીબના મારે પૈસા ન લેવાય. એક વખત તો હતાય નહીં એની પાસે. લાય હું પોલીસ સ્ટેશન આલો જાઉં. હે ગુરુ પ્રતાપે હે બોલા ગુમાન સંગ હાચા ગીરે સતવાણી રે હો જી. આહાહા, આ વરસાદ આવી ગયો તો આનો આજે સા ન આવ્યો. ક્યારે સા આવશે? લે સા લાય, એ વરસાદ આવી ગયો. આહાહા. દાદા ખાટલો પલ્લે અંદર લ્યો. હવે ખાટલાના દીકરા અત્યારે લગન સા હોય? ગરમ લાગ્યો. મારો બેટો એટલો થિયારનો દીકરો છે ને એટલો વરસાદ પડે હે તો તને ગરમ લાગ્યો પાલી બાઈ? તે સા તો ગરમ જ હોય, ઈ થોડો ઠંડો હોય. સન ગરમ. હાલે રેડી દીકરા. મારો બેટો 2 કલાકથી શાક બનાવતો તો તે અત્યારે સા લાયો. આનું મારે શું કરવું? થાકી ગયો હું આનાથી હવે. મારો દીકરો મારું અડધી કલાકથી સુલો ફૂંકીને સા બનાવતો હતો. મારો દીકરો મારો હમણાં એમ કીશે એ રાંધી નાખ શીરાવાનું. એક ગેસ લેતા ભી પડે, એક ગેસ લેતા. મારે શું આખો દી નકરો સુલો ફૂંક કરવો? તુવાણી ની હાચ્યું બરવા મને હાચ્યું. હા એટલે મને એવું હતું મારા ભાઈ ઘીરે નહીં હોતા, ઘીરે તો છે. શું આવ્યો? કાંઈ નહીં પહેલા મારે રહ્યું ને મુદ્દે તે જવાનું છે ને મુદ્દે આવી ગઈ છે. હું 2000 રૂપિયા દે 2000 રૂપિયા હું તે પાછા દઈ દઈશ. અતે મુદ્દે આવ્યું મારા હાટું આવી છે? તારા હાથ નથી આવી, મારા નામની આવી છે. આ તો તારા નામની હોય તું જાને. પણ 2000 રૂપિયા ઉછીને મારી પાસે પૈસા નથી એટલે. એ તો નો બાત તો ગામમાં ગમે એને બાજી ના પૈસા લેવા અહીંયા ધોડું આવવાનું. પણ એમ નહીં, હું તને વ્યવહારે પાછા દઈ દઈ. આવું ક્યાં બધું તારે સંભળાવવાની વાત છે ભલામણા? એ મારે પૈસા છે નહીં અને મારે દેવાય નથી. તું ભાઈ નીકળ. વાહ ખોટું બોલમાં પૈસા ન હોય એવું બને વાત કેમ કરે? આટલા ભજનના પ્રોગ્રામ આલે છે. હા ભાઈ એ મેં છે ને એ બાજકના હાટું પૈસા નથી રાખ્યા. તું તો આખા ગામમાં આજ ઇના હારે બાઈ જો, કાલ બીજા હારે બાઈ, કાલ ત્રીજા હારે બાઈ, આખા ગામના હારે બાઈ. એટલે રૂપિયા મારે ભરવાના ને. તારે ને હું તને વ્યવહારે પાછા દઈ દે સીઝન આવે ત્યારે. એ મારે પાસાય નથી જોતા ને મારે દેવાય નથી. તું નીકળ અહીંથી. પણ તે ભાઈ આમ તો ભાઈ પણ હું નથી રહેવા દેતું, મને એવું લાગે છે હવે. એ બાજકના હારે ભાઈપણું રાખવું નહીં હારું. તું તો આખા ગામ હારે બાજી વીરો છો અને સેલે પૈસા લેવાનું થાય એટલે લાય ભઈલા ભાઈ હાલ્યો જાવ નીકળ. પણ 2000 રૂપિયા દેવો એટલે સાહેબ આયા હતા મને ઘીરે કહી જાય કાલ આદે થઈ જાય નક્કી ઘીરે તને ગાડી બિહારીને લઈને ગયો થાય અને હું આજ મુદ્દે તે જી આવું 2000 દે ને. આ તે ગાડી બિહારીને લઈ જાય ને તો હારું મારા બાપ. આ ગામમાંથી બાજકનો એક જાય. નીકળ હાલ ભલે ગાડી બિહારી ક્યાંથી નહીં કમાડું ઉઘાડું લઈ જાય છે. ભલા ઓ હે દે નહીં લે પૈસા. એ પૈસા નથી કમાડ તો ઉગાડ પણ એ કમાડે ને તું કાઢવું. તું જા ભાઈ. મારો બેટો મારો ગમે એની હારે બાઈજીને આવે અને પૈસા લેવા અહીંયા આવે. આ બધા હાટું જાણે હું કમાતો છું.
મારે ઓલાને જે 2 મહિનાનો પગાર નથી દીધો, તમને ક્યાંથી દઈ દઉં? હવે મારો ભાઈ ને ઈ તો પૈસા નહીં દે, નક્કી થઈ ગયું. અને જો હું મુદે દે નહીં જાઉં તો ઓલા સાહેબ રે ને કાલે આ ઘીરે પોગશે. માજુ શું કર્યું હોય તો મેર પડે. હા લાય દાવલા પાસે આલ્યો જાવ, દાવલા પાસે અત્યારે ઉસીના લઈ અને નીલ પછી મુદે તે જી આવું. અલ્યા શું અત્યારમાં રાયડું પાડે છે? અત્યારમાં મગજ ઠેકાણે ન હોય. એ ભલામણા એમાં એવું છે, મગજ તો મારો ઠેકાણે નથી, પણ ક્યાં જાવું? મારે ઓલી મુદતી આવી છે ને તે મુદતે જવું છે. તે મને જો તું 2000 રૂપિયા ઉસીના દે ને તો મુદતે જી આવું. અરે ભલા મણા, મારી પાસે પૈસા ક્યાં હતા? પૈસા હાટું દીને તો તાર ભાઈ ઓલે કામે ગયો તો, એમાં તાર ભાઈએ 2-3 પાટું મારીને મને કાઢી મૂક્યો. અને મારા ભાઈએ હા દાવલા અત્યારે હું મારા ભાઈને ગીરી ગયો ને તો મને તતરાઈને કાઢી મૂક્યો. બોલે 2000 રૂપિયા ન દીધા. પણ આ બધું ને એને બોલે ભજનની આવેક છે ને, ભજનની આવેક એટલે આવ્યો ને આ લાલ પીળો ફરે છે અને ગામના કોઈ દા નથી દેતો. પૈસા બોલાવે હે પૈસા, નકર મારો બેટો ભાઈ પૈસા ન હોય ને તો આમ ન બોલે. પણ દાવલા કઈક એવું કહીને આને આ પૈસાની આવેક રહીને ઈ બંધ થઈ જવી જોઈએ. તને આપણી હારે રેઢો આમ રખડવા માટે દાડી આવે ને તો એને ખબર પડે કે માણાને રે ને નો હોય ને ત્યારે એકાબીજાની મદદ કરવી પડે. આનું બધું શું કર્યું હોય તો મેળ ખાય. કાંઈક કહીને ભલે મારો ભાઈ રહ્યો હોય પણ આપણે એ દાડીએ સડી જાય. દાવલા હા મારી પાસે આઈડિયો છે, બોલ કરવું આપણે બેને? હા કે મને તો તારા ભાઈ ઉપર ડાય હમાતી નથી. કોઈ દી મારો ભાઈ રહ્યો ને ભજન જ ન ગાય કે એવો કરી નાખી તો. હા શું એ વાત સાચી તારી. હે પછી કઈ ભજન ગાય નથી એકવાનો. હે હાયલા જાય આમ જો, પણ 2 જોડી લુગડા જોશે ને આપણને આમાં આમાં તો ઓળખી જાય. એક કામ કરી, આપણે ઓલા નાટક વાળા જાય ને હે એની પાસે રમવા વાળા એની પાસે લઈ આવી. આ હવે મારા પ્રભુના નામ તો લેવા. દાદા રોટલા કરી નાખ્યા હે અને સુલે શાક સડે હે. તમે ધ્યાન રાખજો, હું ગાયકા પાણી ભરતો હો. એટલે મારો બેટો નિતન મારે ધ્યાન રાખવાની યા. પણ દાદા પીવાનું પાણી હાવ ઠામુકું હે ને, ખાઈને તમે પાણી શું પીશો તો? એ હા ગાયો ગાવજે. મારો બેટો નો બોલો હવે આ શાકની ધ્યાન મને રાખવાની કહીને જાય. હવે મારે નો ભજન ગવાય કે નહીં કાંઈ. હમણાં ઘડી કરીને શાક હમણાં જોવા જવું પડશે. લાય ઘડીક સડવા દઉં પછી જોઈ આવીશ. અરે ભગવાન, થાકી જવાનું આજ તો. હા બાપરે. 50 રૂપિયાનું સિંદૂર લીધું, બધું આમાં નાખી દીધું હે ને. બેકાર ઓછો કઈ તારા મને કઈ સાંભળી દેશે ને તો આપણે બેને સોચને કાઢતા છે. આમ જો ધ્યાન રાખીએ, ભાઈ એક જ જોવો તો પેલો હરીરામ છે ને તો આપણે બેન પહોંચી જઈશું. તમારી જાતના કયા છો? જો વજન લાગે છે. આ શું થયું?
શું કહો છો?有人。